નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ યોજના વિભાગ બી ની અંદર શૈક્ષણિક યોગ્યતા કસોટી એસીટીના કુલ ગુણ મિત્રો આપણે 90 અને પ્રશ્નો 90 જોવાના છીએ. અભ્યાસક્રમની વાત કરીએ તો એસીટીનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે તેનો આપણો આ પેપર છે. વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને OMR શીટની અંદર તમારે પૂરવાના રહેશે. 4/7 ગુણ્યા ઋણ 2/2ની વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ થાય? તો આવશે 7/6 એટલે કે એ આવશે. પ્રશ્ન નંબર 2, બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો આ બે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 2/8 હોય તો તેમાંની નાની સંખ્યા કઈ હશે? તો નાની સંખ્યા કઈ હોય? 22 હોય. બરાબર છે. અને મોટી સંખ્યા 44. જો x - 1/2 બરાબર x + 2/5 હોય તો x ની કિંમત કેટલી થાય? 3 થશે. જો નીચે આપેલી આકૃતિની અંદર x જે છે x ના ખૂણાનું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખૂણા આપેલા છે. અહીં 60 છે, બરાબર છે. અહીં જે છે તે 90 હશે. અહીં 70 છે. અહીં x જે છે આ x ની અંદર જે છે એ 50 અંશનો ખૂણો હશે. સંખ્યા 19નો વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરતા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આવશે 180 + 181. અહીં આપણને 0.0000001 નું મૂલ્ય શોધવાનું છે, જેમાં આપણને ખાના આપ્યો છે. તો સાચો જવાબ અહીં આવે છે બી. ક્રિકેટ IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ટુર્નામેન્ટ દરમિયાન 20 મેચ જીતે છે, જે કુલ મેચની 40% ટકાવારી છે. તો ગુજરાત ટાઇટન્સ કુલ કેટલી મેચો રમી હશે? તો 50 મેચો રમ્યા હશે, એમાંથી 20 જીત્યા, એટલે કે 40% જે છે તે મેચ જીત્યા. પ્રશ્ન નંબર 8, એક છત્રીની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતરની જે કુલ ટકાવારી છે એ ટકાવારી કેટલી થશે? તો 15% થશે. એક સાયકલને ₹4000 ખરીદીને કેટલા રૂપિયામાં વેચતા 15% જેટલો નફો મળશે? તો 4000ના 15% કરીએ તો 600 આવશે. બરાબર છે. 15 ચોક 60 સીધો જવાબ છે, એટલે 4600. કેવી રીતે જવાબ આવ્યો? તો 4000ની અંદર મિત્રો 600 ઉમેરી દીધા છે. એક તાર 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ફરીથી ખોલી 12 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે? એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. જો 10 સેન્ટીમીટર છે તો 10 આમ છે, 10 આમ છે, 10 આમ છે અને 10 આમ છે. બરાબર છે. પરંતુ એમણે એને ફરીથી વાળ્યો ત્યારે લંબાઈ જે છે એમાં 2 વધારી દીધી. બરાબર છે. તો અહીં 40 થતું તો 10 ચોક 40, તો એમાંથી 12 અને 12 24 નીકળી ગયા. બરાબર. 8 દુ 16 બાકી રહ્યા. આ બાજુ 8 અને આ બાજુ પણ 8 રહેશે. ચોરસનું ક્ષેત્રફળ 1225 ચોરસ સેન્ટીમીટર છે. તો ચોરસનું બાજુનું માપ કેટલું હશે? 35 સેન્ટીમીટર. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિલોમીટરનું અંતર કાપે છે. તો 3.2 લીટરનો ઉપયોગ કરતા કાર કેટલા કિલોમીટર ચાલશે? તો 56. 5/1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો 0 થી 10 એટલે કે બી. 200 ને મિત્રો અહીં 25% એટલે કેટલો ગુણોત્તર થાય? તો 9/4 થશે. કઈ રકમનો વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ 126 રૂપિયા થાય? તો આવશે જવાબ મિત્રો 450. જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો 9 ગણું જે છે તે થશે. ત્યાર પછી વાત કરીશું 15 નંબર મિત્રો 17 નંબરનો પ્રશ્ન છે. જો x બરાબર -1 હોય તો 3x² - 5x + 3ની કિંમત શું મળે? તો 11 મળશે, એટલે કે સાચો જવાબ આવે છે ડી. અહીં 2/9ની 6 ઘાત છે ગુણ્યા 2/9ની 3 ઘાત છે. બરાબર. 2/9ની m-1 ઘાત હોય તો m ની કિંમત કેટલી થશે? તો 5 થશે. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે? તો આવશે 64,000 એટલે કે બી. 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ ખાલી જગ્યા બરાબર 7નો વર્ગ. તો અહીં જવાબ શું આવશે? 6નો વર્ગ.
કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે? તો રાખી દાંત. કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. ઊનના રેસા નીચેના શામાંથી જે છે મેળવવામાં આવતા નથી? તો બકરી છે, અલ્પાકા છે અને લામા એમાંથી મેળવવામાં આવે છે, મોથમાંથી મેળવવામાં આવતા નથી. પ્રશ્ન નંબર 24, ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો તાપમાન વધે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો જે છે તે વપરાય છે. પ્રશ્ન નંબર 26, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. તો આ પર્ણરંધ્રો વનસ્પતિના ક્યાં આવેલા હોય છે? તો આ પર્ણરંધ્રો પર્ણની અંદર આવેલા હોય છે, એટલે કે એ. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી હોતી નથી? તો આવશે હોઠ. પ્રશ્ન નંબર 28, ફલિતાંડ શેમાંથી ઉદ્ભવે છે? તો સી, જન્યુ. કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી? તો લંબાઈમાં મિત્રો સમય ન માપી શકાય. મહિનો છે, વર્ષ અને કલાકમાં માપી શકાય. ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શામાં કરે છે? તો ઉષ્મા ઉર્જા એટલે કે સીમાં. પ્રશ્ન નંબર 31, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો એ, પરાવર્તન. પાટણમાં આવેલી રાણીની વાવ એ શેનું ઉત્તમ ઉદાહરણ છે? તો ડી, જળ સંગ્રહણ. પ્રશ્ન નંબર 33, નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો થર્મોકોલ એટલે કે બી. પ્રશ્ન નંબર 34, ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીની અંદર કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો આયોડીન, બી. પ્રશ્ન નંબર 35, નીચેનામાંથી શાનો ઉપયોગ નીંદણને દૂર કરવા થતો નથી? તો બી, સમાર. અછબડા કયા સૂક્ષ્મ જીવોથી થતો રોગ છે? તો ડી, વિષાણુ. પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો નોસ્ટોક. પ્રશ્ન નંબર 38, માદાજન્ય શામાં ઉત્પન્ન થાય છે? તો સી, અંડપીડ. પ્રશ્ન નંબર 39, આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે? તો ટેસ્ટ ટ્યુબ બેબી. આઈવીએફનું પૂર્ણ નામ શું છે? તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે એ. પ્રશ્ન નંબર 41, ડોલી ઘેટી કઈ પદ્ધતિ દ્વારા પેદા કરવામાં આવી હતી? તો ક્લોનિંગ. નીચેના ગુણધર્મો જે છે તેના પરથી પદાર્થને ઓળખો. તો તે કાળું ઘટ પ્રવાહી છે, અણગમતી વાસ ધરાવે છે અને લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તો કોલટાર એટલે કે ડી. ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે શું વપરાય છે? તો ડીઝલ. પંચમઢી જૈવાવરણ આરક્ષી ક્ષેત્ર કયા રાજ્યમાં સ્થાપિત છે? તો સી, મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 45, શુક્રકોષમાં પૂંછડી શું કાર્ય કરે છે? તો સી, હલનચલન અને પ્રચલન. ટેડપોલ એ કયા પ્રાણીની વિકાસની અવસ્થા છે? તો ડી, ડેડકો. સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? તો તેને પ્રજનન. કાગળને પુનઃ ઉપયોગ કરવા માટે કેટલી વખત રિસાયકલિંગ કરી શકાય છે? તો 3 થી 8 વખત. નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ પદાર્થ નથી? તો કાચ છે, દહનશીલ નથી. લાકડું, કોલસો અને મેગ્નેશિયમ દહનશીલ છે. સીવેજ કેવા પ્રકારનો કચરો છે? તો પ્રવાહી. પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? તો પાણીને જંતુરહિત બનાવવા માટે. પ્રશ્ન નંબર 52, ટ્રક અને ટ્રેક્ટરમાં બળતણ તરીકે કયા પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે? તો ડીઝલ. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો? તો અસમના માકુમમાં. કયા ખનિજને કાળું સોનું કહેવામાં આવે છે? તો પેટ્રોલિયમ. મોટા શહેરોમાં વાહન વ્યવહારના બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો સીએનજી. પ્રશ્ન નંબર 56, પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? તો ઈંધણ તેલ. કયો પદાર્થ ઓરડાના તાપમાને હવામાં આપમેળે સળગી ઉઠે છે? તો સફેદ ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 58, હરિહરરાય અને બુક્કારાયે કઈ નદીના કિનારે વિજયરાજ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો તુંગભદ્રા નદીના કિનારે. મુઘલ સામ્રાજ્યના વહીવટી વડાઓ પૈકી કઈ જોડ ખોટી છે? તો ન્યાયાધીશ મિત્રો કાજી, જાગીરનો વડો મનસબદાર અને મહેસૂલ વ્યવસ્થાનો વડો વજીર સાચી છે. સેનાનો વડો મીર બક્ષી એ ખોટી છે. પ્રશ્ન નંબર 60, અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું હતું તેને કયા નામે ઓળખવામાં આવતા? તો પાઈક. નીચેનામાંથી કોનો સમાવેશ મહારાષ્ટ્રના સંતોમાં થતો નથી? તો સાચો જવાબ આવશે એ, નરસિંહ મહેતા. બરાબર, એમનો સમાવેશ મહારાષ્ટ્રના સંતોમાં થશે નહીં. ત્યાર પછી અહીં તમારે જોડકા જોડવાના છે. બરાબર છે, ભરતનાટ્યમ છે, કુંચીપુડી છે અને બિહુ આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં. બરાબર, આની સાથે કથકલી અને અસમ. તો પહેલાને બ સાથે, બીજાને અ સાથે, ત્રીજાને ડ અને ચોથાને ક સાથે જોડવાના રહેશે. પ્રશ્ન નંબર 63, મરાઠા સામ્રાજ્યનો પ્રથમ પેશવા કોણ હતું? તો બાલાજી વિશ્વનાથ પ્રથમ.
પ્રશ્ન નંબર 64, પવનના કારણે રણ વિસ્તારમાં માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને શું કહેવાય? તો તેને લોએસ. હવામાં રહેલી ગરમીની સપાટી છે એ સપાટીને શું કહેવાય? તો તાપમાન. શંકુદ્રુમના જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે? તો શંકુ જેવો. સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદ્ભવતા વિનાશકારી મોજાને શું કહેવાય? તો સુનામી. લદાખ અંગે મિત્રો તમારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો અ અને બ બંને જે સાચા છે, એટલે કે લદાખ એ ભારતનું ઠંડુ રણ છે અને લદાખ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. રાજ્યના બંધારણીય વડા કોણ હોય? તો રાજ્યપાલ. અને દેશના બંધારણીય વડા પૂછાય તો આવે રાષ્ટ્રપતિ. આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો અમદાવાદ સોલાની અંદર. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, વિશ્વ યોગ દિવસ 21 જૂન અને વિશ્વ મહિલા દિન 8 માર્ચ. FSSAI નો લોગો શેના ઉપર લગાવવામાં આવે છે? ખાદ્ય પદાર્થો પર. પ્રશ્ન નંબર 73, કયા દિવસને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે? તો આવશે 15મી માર્ચ. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? તો ડી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જેને આપણે એપીએમસી પણ કહીએ છીએ. પ્રશ્ન નંબર 75, અંગ્રેજો સામે વીરતાથી લડીને વીરગતિ પામનારા જે શાસક છે, શાસક કોણ હતા? તો ટીપુ સુલતાન. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો પલાસીનું યુદ્ધ. આદિવાસીઓ કોના નેતૃત્વના મુંડા રાજ જે છે તે સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડાના નેતૃત્વમાં. બિરસા મુંડાએ જન આંદોલનમાં જનજાતિને કઈ હાકલ કરી હતી? તો દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી અને જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો. એટલે કે આપેલા તમામ સાચા છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી હતી? તો વીર સાવરકર. ભારતની અંદર સૌ પ્રથમ રેલવે લાઇન કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? તો મુંબઈથી થાણા. દુનિયામાં ઉત્તમ લોહ એસક એટલે કે કાચું લોખંડ ક્યાંથી મળી આવતું હતું? તો રજારાની પહાડીઓમાંથી મળી આવતું હતું. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો USA. નીચેનામાંથી ગુજરાતમાં કયા ગરમ પાણીના ઝરા કયા સ્થળે આવેલા છે? તો તુલસીશ્યામ, ઉનાઈ અને લસુંદરા, એટલે કે આપેલા તમામ. નીચેનામાંથી ખનિજોની ઉપયોગિતા અંગેનું કયું એક વાક્ય ખોટું છે? તો ક ખોટું છે કે બોક્સાઇટમાંથી ત્રાંબુ મેળવવામાં આવે છે, ખોટું છે. ત્રાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને, સાચું છે. અને ત્રાંબામાં જસેત ઉમેરવામાં આવે તો પિત્તળ બને છે. આપણા દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? તો ગુજરાત. ટપક સિંચાઈ પદ્ધતિ અંગે કયું વાક્ય જે છે તે અસંગત છે? તો કયું આવશે કે ટપક સિંચાઈથી પાણી અને પોષક તત્વો એક સરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જતું નથી, એ ખોટો છે. 10 ડિસેમ્બરને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિન. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરી. આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અત્યારના કોણ છે એવું પૂછાય તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ. અને શ્રીમતી પ્રતિભા પાટીલ છે એ પ્રથમ આપણા દેશના મહિલા વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે? તો રાજ્યના રાજ્યપાલ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિઓની. તો આપેલા તમામ સાચા છે, એટલે કે ડી. તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક અને આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.